ડભોઈના રામ ટેકરી પાસે મકાનમાં આગ લાગતા બૂમાબૂમ થતાં ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા હતા, પણ આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો। ડભોઈ તશાલાડવાડી પાસે આવેલા રામ ટેકરી વિસ્તારનો બનાવ જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ પર કાબૂ મેળવવા વિસ્તારના હિન્દુ મુસ્લિમ યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં નહીં આવતા ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા આવી પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂમાં આવી ગયું। રાયસિંગભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનમાં લાગેલી આગથી સંપૂર્ણ ઘરવખરી સહિત 15,000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા। આશરે 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું હશે। હાલ તો પરિવારના 4.5 સભ્યો કપડા પર જ ઘરની બહાર નીકળી ગયા છે। આગ લાગવાના કારણે આખો પરિવાર બેઘર થઈ ગયો।